નમસ્તે. હવે આપણે જોવાનું છે હેલો આલ્કેન અને હેલો એરીની બનાવટ. ઓકે, તો નાખો એડી હેલો આલ્કેન અને હેલો એરીની બનાવટ. હવે પેલું જોવાનું છે આપણે હેલો આલ્કેનની બનાવટ. શું જોવાનું છે પેલું? હેલો આલ્કેનની બનાવટ. ઓકે, તો હેલો આલ્કેનની બનાવટ કઈ રીતના કરશું? તો પેલું છે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ. કેમાંથી? આલ્કોહોલ માંથી. ઉદાહરણ તરીકે CH3OH, આનું નામ શું? મિથેનોલ. મિથેનોલ લઈ શકો, ઇથેનોલ લઈ શકો. આ આલ્કોહોલ માં જ આવે. તો આની પ્રક્રિયા કોની સાથે કરીશ? જ્યારે PCl3 સાથે કરીશ તો શું થશે? તો કે 3 મોલ આલ્કોહોલ હશે અને PCl3 હશે. જો અહીં ક્લોરીન માઈનસ હોય. હવે કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણ કોણ? તો કે ઓક્સિજન. અને કાર્બન પર કેવો વિભાર હશે? આંશિક ધન. આ બંનેમાં વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન. તો બંને ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. અહીં આંશિક ધન વિભાર તો Cl કાર્બન ઉપર હુમલો કરશે. અહીંથી OH જાય. સમજાય ને? તો અહીંયા 3 મોલ આલ્કોહોલ અને PCl3 તો શું બનાવશે? CH3Cl 3 મોલ અને છૂટું પડશે H3PO3. આને શું કહેશું? ફોસ્ફરસ એસિડ. હવે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા PCl5 સાથે કરીશ. ઓકે, હવે જો PCl5 એનું બંધારણ કેવું હોય? PCl5 નું બંધારણ ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ ત્રિકોણ અને આ એક પિરામિડ ને એક પિરામિડ નીચે. હવે જો આ બંધ કેવો બંધ હોય? અક્ષીય. અને આ બંધ વિષુવવૃત્તીય બંધ હોય. ઓકે, તો વિષુવવૃત્તીય બંધ કરતા અક્ષીય બંધની બંધ લંબાઈ કેવી હોય? વધારે. તો સરળતાથી કેવો બંધ તૂટી જાય? અક્ષીય બંધ તૂટી જાય. તો અક્ષીય બંધ તૂટી જાય તો શું હશે? જો આ CH3OH હતો, હવે બેટા CH3OH આની PCl5 સાથે પ્રક્રિયા કરો તો PCl3 આ બંધ લંબાઈ તૂટી, આ બંધ લંબાઈ મોટી અક્ષીય. તો આ હાઇડ્રોજન આ કોઈને લઈ લે, આ POCl3 બની જશે ને અહીંયા CH3Cl. સમજાય ને? તો નિકલ શું મળશે આપણે? તો કે CH3OH એની જ્યારે PCl5 સાથે પ્રક્રિયા કરીશ તો બનશે CH3Cl POCl3 અને છૂટું પડશે HCl. ડન. હવે જ્યારે CH3OH એની NaBr સાથે પ્રક્રિયા કરી H2SO4 ની હાજરીમાં તો Br પર ઋણ વિભાગ એ કાર્બન પર હુમલો કરશે એટલે બની જશે CH3Br. છૂટું પડશે NaHSO4. ઓકે, શું છૂટું પડશે? NaHSO4 અને 1 મોલ H2O. ડન. પછી શું? તો કે આલ્કોહોલની પ્રક્રિયા CH3OH એની પ્રક્રિયા H2 સાથે કરીશ. X તરીકે કોણ? ક્લોરીન ને બ્રોમિન ને આયોડીન. કેની હાજરીમાં? લાલ ફોસ્ફરસ ની હાજરીમાં. તો નિપજ તરીકે શું આવશે? CH3X. ઓકે, આ H છે એ કાર્બન ઉપર હુમલો કરે છે ને આ OH નીકળી જશે. ડન એટલું. હવે શું? તો કે એક કસોટી છે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની આલ્કોહોલની SOCl2. આનું નામ શું? થાયોનિલ ક્લોરાઇડ. શું છે? થાયોનિલ ક્લોરાઇડ. આની સાથે પ્રક્રિયા કરી તો શું થશે? તો કે CH3Cl SO2 અને શું છૂટું પડશે? HCl. ઓકે, હવે આ નિપજ મળશે અહીંયા. હવે જો અહીંયા આ બધાયમાં આલ્કાઇલ હેલાઇડ બનાવવું હોય તો બેસ્ટ મેથડ છે થાયોનાઇલ ક્લોરાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા છે. આલ્કોહોલમાંથી જ્યારે આલ્કાઇલ હેલાઇડ બનાવો તો બેસ્ટ મેથડ કઈ આલ્કાઇલ હેલાઇડ બનાવવાની? કે તો આલ્કોહોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. કેમ? કારણ કે અહીં SO2 એક વાયુ સ્વરૂપે નીકળી જશે અને HCl એક સ્વરૂપે નીકળી જશે? વાયુ સ્વરૂપે. અને આ લિક્વિડમાં. સમજાયું? તો આ વાયુ સ્વરૂપે નીકળી જાય તો આપણે શુદ્ધિકરણની માથાકૂટ થાય નહીં. તો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેનું બેસ્ટ પ્રક્રિયા કોણ? થાયોનાઇલ ક્લોરાઇડ. ડન. હવે એક કસોટી આવશે લ્યુકાસ કસોટી. કઈ? લ્યુકાસ કસોટી.
લ્યુકાસ કસોટીનો ખરેખર ઉપયોગ કેના માટે થાય? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરવા માટે થાય. લ્યુકાસ કસોટીનો ઉપયોગ આ કસોટી દ્વારા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ નક્કી કરી શકાય છે. ઓકે, જ્યાં બનતી નિપજ કઈ હશે? આલ્કાઇલ હેલાઇડ. જ્યાં બનતી નિપજ આલ્કાઇલ હેલાઇડ હોય છે. ઓકે, તો ROH કોઈ આલ્કોહોલ લીધો ROH એની HCl સાથે પ્રક્રિયા કરી ઝિંક ક્લોરાઇડ ની હાજરીમાં તો બનશે RCl, છૂટું પડશે H2O. ઓકે, જો R તરીકે તમારી પાસે તૃતીયક આલ્કાઇલ હોય, ઓકે, જો R તરીકે તૃતીયક આલ્કાઇલ હોય એટલે ઓવરઓલ શું કહી શકાય? તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ હોય અને એની HCl અને ઝિંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો ધૂંધણાપણું તરત જ ધૂંધણાપણું આપશે. ઓકે, તો માનો કે અહીંયા આપણો આલ્કોહોલ ને HCl પહેલા ટેસ્ટ ટ્યુબમાં બે કેવા હતા? ટ્રાન્સપરન્ટ હતા. જેવા બંનેને ભેગા કર્યા એટલે તરત જ ધૂંધણાપણું આવ્યું. એટલે કંઈક તો બદલાવ આવ્યો, કોઈ બદલાવનો મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પહેલા બે ટ્રાન્સપરન્ટ હતા, હવે શું થઈ ગયું? ધૂંધણાપણું થઈ ગયું. હું તો પાણીમાં તેલ ઉમેરીશ તો શું થઈ જાય? હવે ધૂંધળું થઈ જાય. એટલે મેં છોડે શું થઈ જાય? ધૂંધળું થઈ જાય. તો શું કર્યું? તો આ બંનેને ભેગા કર્યા, ધૂંધણાપણું આવ્યું. તેનો મતલબ કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. પહેલા કેવું હતું? બે ટ્રાન્સપરન્ટ હતું, પારદર્શક હતું. બે ભેગા કર્યા પછી ધૂંધણાપણું આવ્યું. એટલે મતલબ એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આલ્કોહોલ કેવો હશે? તૃતીયક આલ્કોહોલ છે. જો તરત જ ધૂંધણાપણું આપશે તો. હવે જો દ્વિતીયક આલ્કોહોલ હશે, આ R તરીકે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હશે, તો દ્વિતીયક આલ્કોહોલ હશે તો થોડી મિનિટ બાદ ધૂંધણાપણું આપશે. ઓકે, થોડી મિનિટ બાદ અથવા થોડા સમય બાદ ધૂંધણાપણું આવશે દ્વિતીયક આલ્કોહોલ. અને જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો પ્રાથમિક આલ્કોહોલ હશે તો શું થશે? તો પ્રક્રિયા થશે નહીં એટલે ધૂંધણાપણું પણ આપશે નહીં. તો ધૂંધણાપણું આપશે નહીં અને પ્રક્રિયા થશે તેથી પ્રક્રિયા થશે નહીં. ડન? સમજાણું? અને તૃતીયક આલ્કોહોલમાં તો તમે ઝિંક ક્લોરાઇડ ન ઉમેરો તો પણ ચાલે. એટલું તરત જ પ્રક્રિયા કરી તૃતીયક આલ્કોહોલ HCl સાથે શું બનાવી દે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ઓકે, હવે જે એક વસ્તુ કે તૃતીયક આલ્કોહોલ સરળતાથી કેમ પ્રક્રિયા આપે છે? તો કેમ? તો કે તૃતીયક અહીં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે? પહેલા તૃતીયક આલ્કોહોલ એથી ઓછી પ્રતિક્રિયાત્મકતા બની, દ્વિતીયક આલ્કોહોલ અને એથી ઓછી પ્રતિક્રિયાત્મકતા પ્રાથમિક આલ્કોહોલ. તો આની પાછળનું જવાબદાર કારણ શું? જો તૃતીયક આલ્કોહોલ હું અહીંયા લખું છું CH3 અને અહીંયા શું છે? CH3 ના OH. આ કેવો છે? તૃતીયક આલ્કોહોલ છે. તો જો અહીંથી આ બંધ તૂટે અને અહીંયા શું ઉમેરાય છે? Cl ઉમેરાય. તો આ બંધ તૂટી ગયો. આની પર કેવું ઉમેરાય છે? ધન. તમને ખબર હોય ધોરણ 11 માં જોઈ ગયા હોય તો તૃતીયક કાર્બોકેટાયન અને તૃતીયક મુક્ત મૂલક હોય કાર્બનનો તો એ કેવા હોય? સૌથી વધારે સ્થાયી હોય. તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોવાનું કારણ શું? તો કે એક અતિપર સંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન કહી શકો. શું કહ્યું તો? હાઇપર કોન્જ્યુગેશન. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 9 અને આલ્કાઇલ સમૂહની છે કેટલા છે? 3. આલ્કાઇલ સમૂહની શું પ્રેરક અસર આ કેવા વર્તે? ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, જે તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો કરે. તો પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશનને કારણે તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય. એટલે તૃતીયક આલ્કોહોલ સરળતાથી OH શું આવી જાય? ત્યાં એના સ્થાને શું આવી જાય? હેલોજન આવી જાય. ડન? લખી નાખો. તો સૌથી વધારે સ્થાયીતા બને
તૃતીયક કાર્બોકેટાયન પછી દ્વિતીયક કાર્બોકેટાયન પછી પ્રાથમિક કાર્બોકેટાયન સમજાય કે નહીં અને મુક્ત મૂલકનો કાર્બનના મુક્ત મૂલક એટલે શું પોતાનો જે ઇલેક્ટ્રોન પોતાની પાસે આવી જાય એને શું કહેવાય મુક્ત મૂલક તો મુક્ત મૂલક માટેનો પ્રમેય શું છે કાર્બનનો મુક્ત મૂલક આનો હમણાં જોઈએ આપણે આ લખી રાખો ડન હવે આપણે હેલો આલ્કેની બનાવટ જોવાની છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કેમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એ પહેલા એક વસ્તુ જોઈએ કે કાર્બોકેટાયન અને કાર્બન મુક્ત મૂલક ની સ્થાયીતાનો ક્રમ ઓકે તો આયા જો તૃતીયક કાર્બોકેટાયન હોય એની સ્થાયીતા છે એ દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન કરતા કેવી હોય છે વધારે હોય છે તો પ્રાથમિક કરતા દ્વિતીય કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે અને દ્વિતીય કાર્બોકેટાયન કરતા તૃતીય કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે એવું કેમ તો કે આ જે આલ્કાઇલ સમૂહ છે અત્યારે જે મિથાઇલ છે કેમાં આલ્કાઇલ સમૂહમાં જાય તો આલ્કાઇલ સમૂહ હોય એ કેવા હોય ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે એટલે ધન પ્રેરક અસર તો ધન પ્રેરક અસરને કારણે અહીંયા જે કાર્બન શું કરે છે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે તો આ ધન પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનનું દાન કરે છે તો એના કારણે આ કાર્બનની સ્થાયીતામાં શું થાય વધારો એક ધન પ્રેરક અસર અને બીજું શું હાઇપરકોન્જ્યુગેશન અતિપર સંયુગ્મન હાઇપરકોન્જ્યુગેશન ને ગુજરાતીમાં શું કહેવાય અતિપર સંયુગ્મન જ્યાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તેમ સ્થાયીતા વધારે જો આ કાર્બોકેટાયન છે એની બાજુના કાર્બનને શું કહેશું આલ્ફા કાર્બન અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેશું આલ્ફા હાઇડ્રોજન જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 9 અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન અને અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન તો જ્યાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે સમજાય કે તો આવું જ પાછો કેસ કેમાં થાય તો કે કાર્બન મુક્ત મૂલકમાં તો કાર્બન મુક્ત મૂલકમાં સ્થાયીતાનો ક્રમ શું તૃતીય કાર્બન મુક્ત મૂલકની સ્થાયીતા વધારે કેના કરતા દ્વિતીય કાર્બન મુક્ત મૂલક કરતા અને દ્વિતીય કાર્બન મુક્ત મૂલકની સ્થાયીતા વધારે કેના કરતા પ્રાથમિક કાર્બન મુક્ત મૂલક કરતા સમજો આ બંનેમાં એક સરખો જ ક્રમ આવશે પરંતુ કાર્બ એનાયનની સ્થાયીતાનો ક્રમ કેવો હશે તો સૌથી વધારે સ્થાયી કોણ હશે કાર્બ એનાયનમાં આનાથી ક્રમ ઉલટાવી દીધું કેમ આને સૌથી આ હશે સૌથી અસ્થાયી હશે તો આયા પ્રાથમિક કાર્બ એનાયન ની સ્થાયીતા કેવી સૌથી વધારે પછી એથી ઓછી સ્થાયીતા દ્વિતીય કાર્બ એનાયનની એથી ઓછી સ્થાયીતા તૃતીય કાર્બ એનાયન જો અહીંયા ઓલરેડી કેવો વિજભાર છે કાર્બન પર ઋણ અને આ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે તો શું થઈ જાય આ ઓલરેડી શું છે કે ઋણ વિજભાર ધરાવશે કાર્બન અને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે તો સ્થાયીતા શું થશે ઘટશે એને ઋણ એટલે ઇલેક્ટ્રોનની જરૂરિયાત જ નથી છતાં તમે ઇલેક્ટ્રોનનું દાન કરો છો સમજાણું એટલે શું થઈ જાય આની અસ્થાયીતા વધે આ કાર્બન એનાયનની અસ્થાયીતામાં વધારો થાય સૌથી વધારે સ્થાયી કયો કાર્બન એનાયન પ્રાથમિક અને સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન કયો તૃતીય સમજાણું અને સૌથી વધારે સ્થાયી કાર્બન મુક્ત મૂલક કોણ તૃતીય આ બંનેમાં એક સરખો ક્રમ આવશે અને કાર્બન એનાયનનો ક્રમ એથી ઉલટો આટલું યાદ રાખજો જો હવે આપણે એક વસ્તુ જોવાની છે આ રફ કરું છું આ લખી નાખજો હા તમે ધોરણ 11 માં એક વસ્તુ જોઈ ગયા હશો તે કે કાર્બન મુક્ત મૂલક ઉત્પન્ન કરો તો કેવી રીતના કરવાનું તમે
આલ્કેન ની બનાવટ બાદ આલ્કેન ને રાસાયણિક ગુણધર્મોમાં જોયું હશે. ઓકે, તો કાર્બન નું આલ્કેન નું હેલોજિનેશન સમજાણો. તો આલ્કેન નું હેલોજિનેશન કેમાં થતું હતું? તો કે પ્રકાશની હાજરીમાં. સમજાણો કે નહીં? પ્રકાશની હાજરીમાં આલ્કેન નું હેલોજિનેશન થતું હતું. અને પ્રકાશની હાજરીમાં આલ્કેન શું ઉત્પન્ન કરે? મુક્ત મૂલક ઉત્પન્ન કરે. ઓકે, તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એમાં પહેલું છે આલ્કેન સંયોજનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. ઓકે, તો આલ્કેન સંયોજનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા ને શું? તો કે હું એમ કહું કે આલ્કેન સંયોજન લીધું કોઈ, ફોર એક્ઝામ્પલ અત્યારે લો ઇથેન. ઓકે, તો અહીંયા ક્લોરીન અથવા બ્રોમીન એની પ્રકાશની હાજરીમાં Hν એટલે પ્રકાશ ગમીને આવ્યું. સમજાણું કે નહીં? પ્રકાશની ઊર્જા E = Hν એવું જોયું ને? તો અહીંયા UV લખે, Hν લખે, પ્રકાશ લખે તો સમજી જવાનું. ઓકે, તો Cl2 અથવા Br2 ની પ્રકાશની હાજરીમાં જ્યારે આલ્કેન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા તે શું આપે છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને શું બનાવશે? હેલો આલ્કેન, એક H અને અહીંથી Cl આવડે આ નિપજ આપશે. ડન. હવે જે આ તો સંમિત આલ્કેન હતો તો કઈ તકલીફ નહોતી, પણ જ્યારે આવું લઈશ, ઓકે, સંમિત આલ્કેન ની પણ આ તો બે કાર્બન હતા, આ બાજુ પણ હેલોજિનેશન થાય ને આ બાજુ હેલોજિનેશન થાય, નિપજ તો એક જ મળવાનું છે. અહીંના કેસમાં જ્યારે હેલોજિનેશન કરી Cl2 પ્રકાશની હાજરીમાં તો એક વખત ક્લોરીન ક્યાં જશે? આ કાર્બન પર જઈ શકે, આ કાર્બન પર જઈ શકે અને આ કાર્બન ને આ કાર્બન જેમ જ છે. એકવાર અહીંયા કેવો D એક જ નીકળશે તો શું આવશે? CH3 CH2 CH2 Cl વિસ્થાપન થાય અને અહીંયા CH3 CH CH3 એકવાર Cl અહીંયા. સમજાય ને? હવે આ નીકળશે ભાઈ 1 ક્લોરોપ્રોપેન ને 2 ક્લોરોપ્રોપેન. હવે જો અહીંયા મહત્તમ કોણ હશે? આમાં જે મહત્તમ નિપજ હોવી જોઈએ કોણ હશે? તો કે મહત્તમ આ હશે, મુખ્ય મહત્તમ અથવા મુખ્ય. અને આ કેવી હશે? ગૌણ. તો આવું કેમ? તો હમણાં થોડી વાર પહેલા કીધું હતું કે મુક્ત મૂલકમાં કયો મુક્ત મૂલક થાય? તો આપણે જોયું હતું ને તૃતીયક કાર્બન મુક્ત મૂલક હતો એ વધારે થાય, પછી બધાય કરતા અને પછી દ્વિતીય કાર્બન અને લાસ્ટમાં પણ પ્રાથમિક કાર્બન મુક્ત મૂલક. તો સૌથી વધારે સ્થાયી પ્રાથમિક કાર્બન મુક્ત મૂલક કરતા પણ દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક. તો અહીંયા જો અહીંથી H જાય, આમાંથી H જાય પેલા કાર્બનમાંથી CH2 અને CH2 મુક્ત મૂલક, તો આ પ્રાથમિક મુક્ત મૂલક થયો અને અહીંથી H જશે તો કેવો મુક્ત મૂલક બનાવશે? દ્વિતીયક મુક્ત મૂલક. તો સ્થાયીતા પણ થાય વધારે, આની થાય. અહીંયા શું આવશે? Cl ઉમેરાશે, અહીંયા પ્રાથમિકમાં Cl જશે. ડન. તો મુખ્ય નિપજ આ અને આ કેવી નિપજ આવશે? ગૌણ. સમજાય કે નહીં? ચાલો હવે આવું હોય શું? બ્યુટેન CH3 CH2 CH2 CH3 આની Cl2 સાથે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ શું મળે? CH3 CH2 CH CH3 Cl અને બીજી નિપજ કેમ મળશે? CH3 CH2 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 અને Cl. આ નિપજ કેવી? મુખ્ય અને આ કેવી? ગૌણ. સમજાય કે નહીં? કારણ કે દ્વિતીયક કાર્બન મુક્ત મૂલક કેવો છે? સ્થાયી અને આ કેવો છે? પ્રાથમિક કાર્બન મુક્ત મૂલક. ડન. અંદાજ આવી ગયો આ આલ્કેન સંયોજનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. હવે જો હાઇડ્રોકાર્બનમાં તો કોણ આવે? આલ્કેન આવે, આલ્કીન આવે, આલ્કાઇન આવે. સમજાય કે નહીં? તો આપણે હેલો આલ્કેન બનાવીએ છીએ ને તો બીજું શું છે? આલ્કીન સંયોજનો માંથી આલ્કેન માંથી જોઈ લીધું. હવે બીજું આવશે આલ્કીન સંયોજનો માંથી. ઓકે, આલ્કીન સંયોજનોમાંથી પહેલું આવશે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. કેનું? હાઇડ્રોજન હેલાઇડ HX નું ઉમેરણ. ઓકે, હવે જો આલ્કીન લીધો CH2 ડબલ બોન્ડ CH2 આમાં HX નાખો તો શું થઈ જાય? એક હેલોજન કોઈ કાર્બન ઉપર હુમલો કરશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે ગયા અને આ પણ ઉપર હુમલો કરશે,
હાઇડ્રોજન ઉપર કેવું વિચાર પ્લસ, તો આ કાર્બન ઉપર બંને બે ઇલેક્ટ્રોન છે, ઋણ ઇલેક્ટ્રોન કોનો કરે હાઇડ્રોજન નો, તો નિપજ શું મળે CH2X અને CH3. અહીંયા સરળતાથી કયો હાઇડ્રોજન હેલાઇડ આપશે યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયા કેવી કહેવાય યોગશીલ પ્રક્રિયા. જ્યારે ઉમેરણ થાય તો એ પ્રક્રિયા કેવી કહેવાય યોગશીલ પ્રક્રિયા. તો સરળતાથી કોણ આલ્કીન માં હાઇડ્રોજન હેલાઇડ ના ઉમેરણ માટે પ્રતિક્રિયાત્મકતાનો તો શું HI પછી HBr પછી HCl અને સૌથી પાછળ આવશે HM. સૌથી ઝડપથી કોણ આવશે ઉમેરણ HI. કેમ કારણ કે બંધ લંબાઈ કેવી હોય HI ની લાંબી હોય, તો બંધ સરળતાથી હાઇડ્રોજન અને આયોડિન નું બંધ સરળતાથી તૂટી જાય અને અહીંયા સરળતાથી ઉમેરણ થઈ જાય ને. હવે જો આ તો કેવો આલ્કીન હતો સમમિત આલ્કીન હતો. કેવો આલ્કીન હતો સમમિત આલ્કીન. સમમિત આલ્કીન એટલે શું કે આલ્કીન ને વચ્ચેથી કટ કરું તો પ્રતિબિંબ એક સમાન મળે, તેને શું કહેવાય સમમિત આલ્કીન. જ્યારે અસમમિત આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ કરે તો બે નિયમ આવશે, એક માર્કોનિકો નિપજ, બે નિપજ આવશે, એક માર્કોનિકો નિપજ આવશે અને એક પ્રતિમાર્કોનિકો નિપજ આવે. પ્રતિમાર્કોનિકો નિપજ ક્યારે આવે અને માર્કોનિકો નિપજ ક્યારે આવે એ જોઈએ. જ્યારે તો માર્કોનિકો નિપજ ઓકે કેમાં જોવા મળે અસમમિત આલ્કીનમાં. સમમિત આલ્કીનમાં તો કોઈ નહીં તકલીફ થાય, તો CH3CH ડબલ બોન્ડ CH2. આમાં જ્યારે HBr ઉમેરીશ, HBr HCl HF અને HI ઉમેરીશ તો શું થશે, તો Br ઉપર કેવો વિભાગ ઋણ, અહીંયા હાઇડ્રોજન પર ધન, તો Br ક્યાં ઊંડો કરશે આ બેમાંથી કોના ઉપર ઊંડો કરે. હવે એક વસ્તુ જોવો તો કે અહીંયા ધન વીજભાર હોય, આ કાર્બન ઉપર ધન વીજભાર હોય, કેટલા કાર્બન સાથે જોડાયેલું છે બે, તો કેવો કાર્બોકેટાયન હોય દ્વિતીય. અહીંયા ધન વીજભાર હોય તો કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક, તો કેવો કાર્બોકેટાયન છે પ્રાથમિક. તો કયો કાર્બોકેટાયન સ્થાયી દ્વિતીય કે પ્રાથમિક, દ્વિતીય કાર્બોકેટાયન સ્થાયી થયો ને, તો આના ઉપર ધન વીજભાર સ્થાયી હોય અને આના ઉપર કેવો વીજભાર સ્થાયી હશે ઋણ, તો Br માઈનસ છે એ આ કાર્બન ઉપર હુમલો કરશે અને આ કાર્બન કોને ખેંચી લે H પ્લસ. તો શું થાય CH3 CH CH3 અને અહીંયા Br. આ કયા નિયમને અનુસારે માર્કોનિકોના નિયમને અનુસારે. તો માર્કોનિકો શું કીધું કે જે કાર્બન પર અસંતૃપ્ત કાર્બન કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તેની સાથે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય છે અને જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ત્યાં વિદ્યુત ધન અથવા હાઇડ્રોજન ઉમેરાય છે. ડન. આ માર્કોનિકો નિપજ. આ કેવી હશે મુખ્ય નિપજ હશે અને અહીંયા કેવી હશે આ જે આવશે એ કેવી આવશે ગૌણ. મહત્તમ કેવી છે આ, તો કે માર્કોનિકો નિયમ પ્રમાણે શું અસંતૃપ્ત સંયોજનનો જ્યાં જે કાર્બન પર H ની સંખ્યા ઓછી ત્યાં વિદ્યુત ઋણ તત્વ અને જ્યાં H ની સંખ્યા વધારે ત્યાં વિદ્યુત સમજી ગયા ત્યાં વિદ્યુત ધન તત્વ અથવા H+ ઉમેરાય છે. ધેન હવે પ્રતિમાર્કોનિકો નિપજ એ ક્યારે જોવા મળશે, જો આલ્કીન તો કેવો છે અસમમિત, વચ્ચેથી કટ કરીશ તો એક સમાન પ્રતિબિંબ મળશે નહીં. તો પ્રતિમાર્કોનિકો નિપજ કેવા જોવા મળે અસમમિત આલ્કીનમાં. કેમાં જોવા મળશે અસમમિત આલ્કીનમાં. તો CH3 CH ડબલ બોન્ડ CH2 જ્યારે આની HBr સાથે પ્રક્રિયા કરી પેરોક્સાઇડની હાજરીમાં ઓકે તો શું થશે, તો કે જો માર્કોનિકો પ્રમાણે શું જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હતી ત્યાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાતું વધારે હતું ત્યાં હાઇડ્રોજન. અહીંયા શું થાય પ્રતિમાર્કોનિકો એટલે આનાથી વિરુદ્ધ જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે છે ત્યાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાશે. સમજાય કે નહીં? તો
તો CH3 CH2 CH2 Br આગે નિકળ છે મુખ્ય અને ગૌણ કોણ હશે તો CH3 CH CH3 અને આ Br આગે હશે ગૌણ ઓકે હજુ ક્રિયાવિધિમાં જાતો નથી પણ પ્રતિમાર્ગો નિપજમાં ક્રિયાવિધિ કેને અનુસારે તો કે મુક્તમૂલક ક્રિયાવિધિના અનુસારે અને એ નિપજ કોણ આપશે માત્ર HBr પ્રતિમાર્ગોને કહો પ્રતિમાર્ગો નિપજ છે એ કોણ આપે હાઇડ્રોજન આયન કયો આવશે HBr જ આપશે HCl HF અને HI એ આ નિયમ પ્રતિમાર્ગો નિપજ આપતા નથી HCl HI અને HF છે પ્રતિમાર્ગો નિપજ આપતા નથી કોણ આપે છે માત્ર HBr જ આપે છે એ તમે ધોરણ 11 માં જોઈ ગયા છો અને જ્યારે હું 11 માં ભણાવીશ ત્યારે એક વખત કહી દઈશ કોણ આપશે માત્ર HBr હવે જો તમને કદાચ આવું લખ્યું હોય પેરોક્સાઇડ ની હાજરી હોય અને HBr હોય એટલે કઈ નિપજ આપે પ્રતિમાર્ગો નિપજ આ જોઈ લખી લો જાય લખું હવે જો તમને કોઈ વખત આવું લખીને આપે પેપરમાં કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં સો કે CH3 CH ડબલ બોન્ડ CH2 HCl કોની હાજરીમાં પેરોક્સાઇડ ની હાજરીમાં તો તમારે આ પ્રતિમાર્ગો નિપજને અનુસરશે નહીં તમે H2O2 જોઈ અને તમે એનો આન્સર લખી દેતા કે નિપજ મળશે એ પ્રતિમાર્ગો જ હશે નહીં એવું નહીં થાય કેમ કારણ કે અહીં HCl છે અને HBr ની હાજરીમાં પેરોક્સાઇડ હોય અથવા પેરોક્સાઇડ ની હાજરીમાં જો HBr હોય તો જ પ્રતિમાર્ગો નિપજ નિયમને અનુસરે છે તો અહીંયા શું થાય Cl આયન અને H આયન સમજી ગયા માર્ગો નિપજ જ મળશે આયન ભલે પેરોક્સાઇડ હોય સમજાય કે મુખ્ય આ જ હશે તો ભૂલતા નહીં કોણ આપશે માત્ર પ્રતિમાર્ગો નિપજ HBr કોની હાજરીમાં પેરોક્સાઇડ ની હાજરીમાં આટલો અંદાજ આવી ગયો હવે આવશે હેલોજનનું ઉમેરણ કયું આવશે હેલોજનનું ઉમેરણ B એ પૂરું આવશે B હેલોજનનું ઉમેરણ આ એરો આલ્કેન બને ને જોજો આ એરો આલ્કેન બન્યું હવે અહીંયા હેલોજનના ઉમેરણ છે તો આલ્કીન લીધું CH2 ડબલ બોન્ડ CH2 એમાં Br2 ઉમેરીશ સમજાણો Br2 ઉમેરીશ તો એક Br અહીંયા અને એક Br અહીંયા ઉમેરાઈ જશે જો અહીં Br નો કલર Br નો રંગ હોય કેવો હોય લાલાશ પડતો કથાઈ કેવો હોય લાલાશ પડતો કથાઈ રંગ અને જ્યારે આલ્કીન સાથે પ્રક્રિયા આપશે તો આ રંગ દૂર થઈ જાય અને આ કેવો થઈ જાય રંગ વિહીન કેવો થઈ જશે રંગ વિહીન તો કેના માટે ઉપયોગ થાય તો કે અસંતૃપ્તતા Br2 નો ઉપયોગ ક્યાં થાય તો કે તમારું કાર્બનિક સંયોજન છે એ અસંતૃપ્તતા ધરાવે છે કે નહીં તેના માટે Br2 નો ઉપયોગ થઈ જાય જો તમારું કાર્બનિક સંયોજનમાં Br2 ઉમેરો ને રંગ દૂર થઈ જાય એનો મતલબ કે તમારા કાર્બનિક સંયોજનમાં દ્વિ અથવા ત્રિબંધ હાજર છે અસંતૃપ્તતા ધરાવે છે સમજાણું કે નહીં તો અહીંયા અને આ કસોટીને બેયર કસોટી તરીકે પણ ઓળખાય છે CH3 CH ડબલ બોન્ડ CH2 આમાં Br2 ઉમેરીશ તો નિપજ મળશે CH3 CH CH2 અહીંયા Br અને અહીંયા શું આવશે Br ડન સમજાણું ને આનો રંગ દૂર થઈ જશે અને તમારા અહીંયા રંગહીન કાર્બનિક સંયોજન મળશે આ ડન આટલું ખબર પડી ગઈ હવે આવશે હેલોજન વિનિમય પદ્ધતિ ઓકે થર્ડ હેલોજન એક્સચેન્જ અથવા હેલોજન વિનિમય પદ્ધતિ થર્ડ હેલોજન વિનિમય પદ્ધતિ ડન હવે જો હેલોજન વિનિમય પદ્ધતિમાં એટલે શું એક હેલોજન જાય અને બીજો હેલોજન ઉમેરાય તો એને શું કહીશું હેલોજન વિનિમય પદ્ધતિ તો એમાં બે આવશે એક આવશે ફિંકલસ્ટીન પ્રક્રિયા અને એક આવશે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા એક આવશે ફિંકલસ્ટીન પ્રક્રિયા ડન અને બીજી છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ સ્વાર્ટ્ઝ
ફિંકલસ્ટીન પ્રક્રિયામાં શું થાય તો કે માનો કે આલ્કાઇલ હેલાઇડ લીધો X તરીકે શું હશે ક્લોરીન ને બ્રોમિન આલ્કાઇલ હેલાઇડ લીધો એની હું સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી શુષ્ક એસિટોનની હાજરીમાં તો શું થશે તો કે આયોડિન પર ઋણ વિભાગ આ સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ પણ લઈ શકો તો આયોડિન પર ઋણ વિભાગ એ આ બેમાંથી આંશિક ધન કોણ છે કાર્બન છે એનો ઉપર આંશિક ઋણ તો કણા પર હુમલો કરશે કાર્બન પર કરશે X કોણ લઈ લે સોડિયમ તો શું બનશે ની પર CH3I અને છૂટું પડશે NaX તો આલ્કાઇલ આયોડાઇડ આની પર વેડી ને સમજાય કે નહીં તો નિપજ તરીકે આલ્કેન સાથે જે આયોડિન આવી જાય તે પ્રક્રિયા કરી એરોજન વિનિમયમાં ફિંકલ સ્ટેટ ને હવે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયાના કેસમાં શું તો કે CH3X જ્યાં X તરીકે કોણ છે હજી ક્લોરીન ને બ્રોમિન એની જ્યારે AgF સાથે પ્રક્રિયા કરી તો શું થાય તો F છે કાર્બન પર હુમલો વધે છે CH3F અને છૂટું પડશે AgX ઓકે તો જો આ ફ્લોરીન જોડાઈ ગયું સમજાયું ને તો આ પ્રક્રિયા કઈ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા એક વસ્તુ યાદ રાખજો જો ફિંકલસ્ટીન માં કોણ જોડાતું હતું આયોડિન ઓકે તો જેનું નામ એક થી ચાલુ થતું હતું એની નિપજમાં આયોડિન આવતું એટલે ભૂલતા નહીં જેનું નામ એક થી ચાલુ થતું એની નિપજમાં F નહોતું એમ યાદ રાખજો જેનું નામ એક થી ચાલુ થયું એની નિપજમાં F નહોતું એમાં શું હતું આયોડિન ખબર પડી હવે જો અહીં AgF ના જગ્યાએ બીજા કયા કયા પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકો તો બીજું કયું આવશે SbF3COF2 Hg2F2 આ બધા પ્રક્રિયાઓનો ત્યાં ઉપયોગ કરી શકો ડન હવે આવશે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા પછી કઈ છે નેક્સ્ટ તો કે હેલો એરેનની બનાવટ કઈ છે હેલો એરેનની બનાવટ ના કોઈ હેલો એરેનની બનાવટ એક મિનિટ હવે હેલો એરેનની બનાવટ કરવી તો હેલો એરેન બેન્ઝીન ઉપર શું મૂકવું છે આપણે હેલોજન ઓકે તો હેલો એરેનની બનાવટ માટે પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અણુરાગની વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની ઇલેક્ટ્રોન અણુરાગ વિસ્થાપન પ્રક્રિયા તો કેવી રીતના તો કે બેન્ઝીન લીધું ઓકે એની Cl2 ઓકે X2 તરીકે શું ક્લોરીન બ્રોમિન આયોડિન તો સરળતાથી નહીં આવે પણ એ શું લખું Cl2 લીધું કેની હાજરીમાં નિર્જળ AlCl3 તો શું આપી દે તો બેન્ઝીન ઉપર શું આવી ગયું તમારું Cl અને છૂટું પડશે HCl હવે અહીં ક્રિયાવિધિ સમજવી તો જો શું થશે તો કે અહીંયા ક્લોરીન બે કેવા હોય અહીં બંને ઉપર બંધના ઇલેક્ટ્રોન વચ્ચે હોય તો Cl2 કેવો અધ્રુવીય અને એલ્યુમિનિયમ ઉપર કેવો વિદ્વાર હોય આંશિક ધન મેટલ છે ને ધાતુ હોય તો કેવો વિદ્વાર હોય આંશિક ધન અને તમને ખબર ન હોય તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના શું તો કે નિયોન 3s2 3p1 13 નંબર થાય તો આવી ઇલેક્ટ્રોનિક સંરચના હોય તો અહીંયા બંધ બનાવે જ્યારે એલ્યુમિનિયમ તો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા ગયો તો અહીં બે ઇલેક્ટ્રોન થઈ ગયા હવે શું તો કે ક્લોરીન એક આયન બંધ બનાવશે એક ક્લોરીન આયન અને એક ક્લોરીન આયન શું બન્યું AlCl3 હવે જો અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે હજી કેટલા ઇલેક્ટ્રોન ઘટે બે જેને અષ્ટક પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોન ઘટતા હોય શું કહીએ આપણે લુઈસ એસિડ શું કહીએ આપણે લુઈસ એસિડ BF3 AlCl3 બધા કેવા વર્તે લુઈસ એસિડ તો આ Cl ને પોતાની બાજુ પ્રેસ છે કે બંધના ઇલેક્ટ્રોન લઈને આવી જતો આની પર કેવો આવી જાય આંશિક ધન આવી જાય તો બેન્ઝીન તો કેવું છે ઇલેક્ટ્રોન ધન એક જ છે એટલે પોતે કેવું વર્તે કેન્દ્રનું રાશિ તરીકે જ વર્તે એટલે શું કરશે તો કે બેન્ઝીન નો જે આ છે ભાગ એ શું કરશે ક્લોરીન ઉપર હુમલો કરશે ક્લોરીન ઉપર હુમલો કર્યો એટલે અહીંયા Cl આવી ગયું અહીંયા શું થયું તો બંધના બે ઇલેક્ટ્રોન ખસી અને ક્યાં આવ્યું સોરી બંધના બે ઇલેક્ટ્રોન ગયા અહીંયા અને અહીંથી ક્લોરીન ખેંચી લીધો હવે અહીંયા કેવું વિચાર આવી ગયો ધન અહીંયા શું હતું હાઇડ્રોજન હતું તો બંધના બે ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવશે અને બેન્ઝીન પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરી લે અહીંયા જાય Cl તો ક્લોરોબેન્ઝીન બની ગયું આવી રીતના બ્રોમિન પણ સરળતાથી અહીંયા બેન્ઝીન પર જોડાઈ જશે હવે જો આયોડો બેન્ઝીન બનાવવું હોય
ઓકે આયોડો બેન્ઝીન બનાવવું જ્યારે આની પર રેડી હવે મારે બેન્ઝીન પર શું જોડવું I2 અને અહીંયા કોઈ લुईस એસિડ લઈ લો તમને જે ઠીક લાગે અનુકૂળ લાગે તો NaCl3 લો શું બનવું જોઈએ તો કે અહીંયા આયોડીન અને છૂટું પડવું જોઈએ HI છૂટું પડવું જોઈએ ને પણ અહીંયા HI કેવું હોય અસ્થાયી હોવાનું કારણ શું તો કે હાઇડ્રોજનનું નાનું પદ અને આયોડીનનું મોટું પદ તો એના કારણે આ કેવું હોય આ અસ્થાયી હોવાના કારણે શું થાય તો પ્રક્રમને પાછો ધક્કો મારે પ્રક્રિયા હોય ને શું કરે પાછો ધક્કો મારે પ્રક્રિયા કેવી થઈ જાય પ્રક્રિયા પ્રતિવર્તી થવા માંડે પાછો મળવા માંડે આપણને પ્રક્રિયા તો જો આ ન થવા જેવું હોય તો શું કરવું તો કે HI ની સાથે હું ઉમેરી દઉં આયોડિક એસિડ શું ઉમેરી દઉં આયોડિક એસિડ અથવા નાઇટ્રિક એસિડ આની 5HI અને આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થઈને શું બનશે 3H2O અને છૂટું પડશે 3I2 સમજાયું કે તો આ HI બેન્ઝીન આયોડો બેન્ઝીન સાથે પ્રક્રિયા કર્યા વગર શું બનાવી દે તો કે HI છે આયોડિક બેન્ઝીન સાથે પ્રક્રિયા નહીં કરે કોની સાથે કરશે આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીને પાણી શું કરશે આયોડિક દૂર કરશે એ આયોડિન ફરી કોની સાથે વપરાઈ જશે બેન્ઝીન સાથે અને પાછું શું આપશે આયોડો બેન્ઝીન તો પ્રક્રિયાને પ્રતિવર્તી ન કરવી હોય તેના માટે શું મેળવવામાં આવે છે આયોડિક એસિડ શું મેળવશું ભાઈ આયોડિક એસિડ HiO3 ઓકે અહીં આયોડો બેન્ઝીન ના નિર્માણમાં મળતી નિપજ HI એ અસ્થાયી હોવાને કારણે પ્રક્રિયાને પ્રતિવર્તી અથવા પ્રતિગામી દિશામાં ધકેલે છે જેને અટકાવવા તેમાં HiO3 આયોડિક એસિડ ઉમેરવામાં આવે છે ડન સમજાયું કે નહીં હવે એક પ્રક્રિયા તમને આ આપી છે ટોલ્યુઇન હોય તો આ કેવો છે ઇલેક્ટ્રોન મિથાઇલ સમૂહ હોય કેવો હોય ઇલેક્ટ્રોન દાખલા તરીકે વર્તે જ્યારે આને Cl2 સાથે પ્રક્રિયા કરી AlCl3 ની હાજરીમાં તો શું થઈ જાય તો જો આ ઇલેક્ટ્રોન દાખલા તરીકે વર્તે સમજાણો તો શું થાય ઓર્થો અને પેરા નિર્દેશક હોય કેવો હોય ઓર્થો અને પેરા નિર્દેશક હોય એટલે શું થઈ જાય CH3 એક વખત Cl અહીંયા અને એક વખત Cl ક્યાં તેરા સ્થાન પર સમજાય ને તો આ નિપજ મળશે ઓકે આ મહત્તમ હશે અને આ કેવી હશે ન્યૂનતમ કેમ કારણ કે અહીંયા અવરોધક અસર જોવા મળશે જેના કારણે સ્થાયીતા ઘટી જાય ડન જોઈ લો જે એકવાર હવે આવશે લખી લો એમાઇન સંયોજનોમાંથી હેલો એરેની બનાવો કેમાંથી એમાઇન સંયોજનોમાંથી હેલો એરેની બનાવો ઓકે તો જો એમાઇન સંયોજનો હોય એમાંથી હેલો એરીન બનાવો તો તમે કહો એક મિનિટ એમાઇન સંયોજન લીધા એટલે એને લઈ લીધું NH2 એની જ્યારે ડાય NaNO2 અને HCl સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી તો શું બનશે મને ડાયઝોનિયમ ક્ષાર બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે કેવો હોય સ્થાયી હોય હવે આની Cu2Cl2 અથવા Cu2X2 સમજાણો જ્યાં X તરીકે શું ક્લોરીન ને બ્રોમિન હવે આયોડિન જોડો તો શું કરી તો કે NaI અથવા
કે I ઉમેરી દે છે તો જો અહીંયા હેલોજન Cl માઈનસ છે Br માઈનસ છે Ix માઈનસ એ ક્યાં ઉમલો વધે અહીંયા અને અહીંથી N2 છૂટું પડી જશે તો અહીંયા ગયા X છૂટું પડશે N2 અને બીજું શું છૂટું પડશે HCl ઓકે અવળા બને અહીંયા શું તો કે અહીંયા પણ એમ જ I માઈનસ છે અહીંયા ઉમલો કરી દે છૂટું પડશે NaCl ને N2 ઓકે તો આ જે પ્રકરણ છે આવડી આ પ્રક્રિયા કેમાંથી ડાયઝોનિયમ ક્ષારમાંથી હેલોએરિન બનાવવાની પ્રક્રિયા અને શું કહેશું આપણે સેન્ડ મેયર પ્રક્રિયા શું કહેશું આપણે સેન્ડ મેયર પ્રક્રિયા તો ડાયઝોનિયમ ક્ષારમાંથી હેલોએરિનની બનાવટને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાય છે જો હવે ક્રિયાવિધિ જોઈએ જો બધા માટે નથી જેને યાદ રાખવું અને સમજવું હોય કે કેમ થયું એના માટે છે ક્રિયાવિધિ કે કેમ એનિલિન માંથી ડાયઝોનિયમ ક્ષાર બન્યો એ ઓકે તો અહીંયા લખું છું આ રીતનું બધું આટલું લખી લો નોટ કરી લો અને હવે આવશે ક્રિયાવિધિ કેવી રીતના જોવા મળશે જો આ એનિલિન હતું બેન્ઝીન ઉપર NH2 અને શું ઉમેર્યું તેમાં NaNO2 HCl તો હું બનાવશે HNO2 અને છૂટું પડશે NaC તો જો આ HNO2 હતું તો એનું બંધારણ કેવું હોય HO N ડબલ બોન્ડ O આવું બંધારણ હોય આનું નામ શું નાઇટ્રસ એસિડ શું કહેવાય નાઇટ્રસ એસિડ તમે આ સાઈડ હોય છે HNO3 નું નામ શું નાઇટ્રિક એસિડ એક ઓક્સિજન ઓછો તો નાઇટ્રસ એસિડ ઓકે હવે શું થશે તો કે અહીંયા આ H+ છે ઓક્સિજન ની બંધારક છે એ કોને ખેંચી લે H+ છે એસિડિક માધ્યમ જ હશે HNO2 નું માધ્યમ કેવું છે એસિડિક તો H+ ની ખેંચી લેશે એટલે શું થશે H આ ખેંચી લીધો અહીંયા ધન કારણ કે ઓક્સિજન ની એક અબંધારક વપરાણી ને બંધ કેટલા છે 3 બે બંધ હોય તો કેવો વિચાર હોય તટસ્થ જ્યારે 3 હોય ત્યારે ધન તો કેવું હવે શું કરશે તો કે ઓક્સિજન છે આ બંધ જો અહીંયા ઓક્સિજન ની કેટલી બંધારક બે બંધ હોય બંધારક કેટલી 2 3 બંધ તો બંધારક એક જ હોય જો હાજર છે હવે શું થશે તે ઓક્સિજન તો બેઝ બોન્ડમાં સ્થાયી એટલે આ બંધના બે ઇલેક્ટ્રોન કોણ લઈ લે પાછો ઓક્સિજન અને છૂટું પાડે H2O તો જો નાઇટ્રોજન ની સાંદ્રતા કેટલી હોય નોર્મલી 3 હોય ને જો આ બેમાં ઋણ કોણ ઓક્સિજન અને નાઇટ્રોજન હું તમને કહું આવા કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાઓ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન તો વિદ્યુત ઋણતા શું થાય વધે તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણ કોણ ઓક્સિજન તો બંધના બે ઇલેક્ટ્રોન કોણ ખેંચી લઈ જાય ઓક્સિજન તો આની પર કેવો વિભાગ આવે ધન તો ધન વિભાગને સ્થાયી કરવા શું કરશે તો ઓક્સિજન શું આપશે અહીંથી અબંધારક ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરશે એટલે બનશે શું તો N ટ્રિપલ બોન્ડ O અને આની પર આંશિક ધન વિશે સમજ્યા આવું છે નાઇટ્રોજન ની એક અબંધારક હવે શું થાય તો કે આયા જો Na આટલું બની ગયું તમારું આ HNO2 કેમ આવ્યા તો કે NaNO2 HCl એટલે શું બન્યું HNO2 તો આને ઝૂમ કરીને લખ્યું HNO2 તો આવી રીતના જાય છે હવે જો શું બન્યું NO એ NO શું કરશે N ટ્રિપલ બોન્ડ O આયા ધન હવે આ નાઇટ્રોજન ની જે અવતારક છે એ કોના પર હુમલો કરશે આ નાઇટ્રોજન પર કરશે અને બંધના બે ઇલેક્ટ્રોન કોણ જવા દેશે પાછા ઓક્સિજન પાસે જશે કારણ કે ઓક્સિજન ની બે બંધ સ્થાયી એટલે આ બંધના બે ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે ઓક્સિજન એટલે શું થાય છેવટે N H H N ડબલ બંધ O આવું છે પછી બે અવતારક આવી ઠીક છે હવે તો આવું થયું હવે શું તો કે અહીંયા આ હાઇડ્રોજન આ બંધના બે ઇલેક્ટ્રોન અહીંયા જશે ડબલ બંધ બનાવશે આ બંધ તૂટી અને શું કરી લેશે હાઇડ્રોજન તો N H અહીંયા દ્વિબંધ N અને અહીંયા શું બન્યું OH આવું બન્યું
હવે પાછું ફરી એક વખત અહીંથી બંધના બે ઇલેક્ટ્રોન ક્યાં જશે આ બંધ બનાવવા જશે અને શું થશે તો કે આ હાઇડ્રોજન કોણ ખેંચી લે ઓક્સિજન તો N ટ્રિપલ બંધ N અને છૂટું પડશે H2O તો જો આ નાઇટ્રોજન ની બંધારણ કે વપરાય ગઈ દેખાય અહીં ગમ બીજમાં પહેલેથી જ આવી ગયો ચાર સંયોજક હે ને ઓકે અને શું બની ગયું N ટ્રિપલ બંધ N અહીંયા ધન ની બહાર એટલે શું બને ધન ની બહાર અને Cl હશે તો શું બનાવી દે ક્ષાર આ શું બની ગયું તમારો ડાયઝોનિયમ ક્ષાર હવે જો આ ડાયઝોનિયમ ક્ષાર હતો N2+ આવી રીતના હતો ને N2+ અને Cl માઈનસ હવે આ શું નાખ્યું Cu2X2 તો X માઈનસ છે એ અહીંયા અટેક કરશે બંધના બે ઇલેક્ટ્રોન કોણ લેવાનો જાય આ નાઇટ્રોજન કારણ કે અહીંયા હજી એક અબંધકારક હતી કેમાં હતી બંધમાં વપરાયેલી હતી તો બંધના બે ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન લઈ જાય X માઈનસ અહીંયા અટેક કરી દે અને બની જાય તમારું હેલો એલિન ધેટ શું બની ગયું હેલો એલિન સમજાય કે નહીં આ કઈ ક્રિયાવિધિ હશે SN2 ક્રિયાવિધિ હશે આવડે સમજાય આગળ SN1 અને SN2 જોઈએ જો ક્રિયાવિધિ સમજાય તો જ લખજો બાકી તમારી NCERT માં ડાયઝોનિયમ ક્ષારવાળી ક્રિયાવિધિ આપી નથી આ હેલો આલ્કેન અને હેલો એલિન ની બનાવટ જોઈ લેજો પછી લખાણ સંબંધી પ્રશ્ન અને કોયડા કરાવું છું